નમસ્કાર બાળકો, આપણે લાસ્ટમાં છેલ્લે પાણીનું પ્રદૂષણ, જળ પ્રદૂષણની હાનિકારક અસરો એવું શીખ્યા હતા. ત્યાર પછીની નૈસર્ગિક સંપત્તિ આપણે શીખવા જઈ રહ્યા છીએ ભૂમિ મીન્સ જમીન. તો આપણે શીખવાના છીએ ભૂમિ એટલે શું, એનું નિર્માણ કેવી રીતે થાય છે. તો આમ તો બાળકો આપણને ખબર જોઈએ કે પૃથ્વીની સૌથી બહારનું આવરણ, પૃથ્વીનું સૌથી બહારનું પડ જે જમીન તરીકે ઓળખાય છે, આપણે એને ભૂમિ કહીએ છીએ. એની અંદર ઘણા ખરા ખનિજો, પોષક તત્વો રહેલા છે. જે ખનિજો રહેલા છે એ સજીવોને જુદા જુદા પોષક તત્વો પૂરા પાડે છે. આ ખનિજ તત્વો છે એ મોટા પથ્થર સ્વરૂપે છે. જો આપણે મુદ્દાને જોઈએ, આપણને મુદ્દો આપેલો છે કે પૃથ્વીના સૌથી બહારના પડને, તો આપણે કહીએ ઘન પડને ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ભૂમિમાં રહેલા ખનિજો સજીવોને જુદા જુદા પ્રકારના પોષક તત્વો પૂરા પાડે છે. ખબર પડે ને, ભૂમિમાં રહેલા ખનિજો એટલે કયા ખનિજો કહેવાય? જમીનની અંદર રહેલા ખનિજો, હા એ બધા. નાઇટ્રોજન, આ ઉપરાંત ફોસ્ફરસ, સલ્ફર, હા એ ઉપરાંત લોહ તત્વ, ખનિજોની અંદર લોખંડ, આ બધા ખનિજો પોષક તત્વો પૂરા પાડે છે. ઝિંક, આયર્ન, મેંગેનીઝ. હવે શરૂઆતમાં આ ખનિજ તત્વો તો મોટા પથ્થર સ્વરૂપે હોય. મિત્રો હવે જો ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય છે એ તરફ જઈએ છીએ. ભૂમિનું નિર્માણ માટે આવા પથ્થરોની તૂટવાની પ્રક્રિયા થાય છે. તો શરૂઆતના આ ખનિજ તત્વો મોટા પથ્થર સ્વરૂપે હોય. પછી આબોહવાના પરિબળો દ્વારા, જેમ કે સૂર્યપ્રકાશ, પાણી, પવન, એના દ્વારા પથ્થરોનું વિઘટન થઈ જાય અને એ પથ્થરોનું વિઘટન સૂક્ષ્મ કણોમાં થાય. હા, સૂર્યપ્રકાશ, પાણી અને પવન આ ત્રણ પરિબળો તો છે જ. આ સિવાય લાઇકેન જેવા સજીવો પણ અગત્યનો ભાગ ભજવે છે. લાઇકેન એક સજીવ છે. તો બાળકો આપણે બે વસ્તુ પર આવ્યા. એક કે ભૂમિનું નિર્માણ કરવા માટે પથ્થરોનું વિઘટન થવું જરૂરી છે. પથ્થરોનું વિઘટન અજૈવિક અને જૈવિક પરિબળોની અસરથી થાય છે અને ભૂમિનું નિર્માણ થાય છે. હવે અજૈવિક પરિબળો એટલે આપણે લીધા, અજૈવિક પરિબળોની અંદર આપણે સૂર્યપ્રકાશ, પાણી અને પવન, અને જૈવિક પરિબળોમાં લાઇકેન. તો આપણો પહેલો પ્રશ્ન અહીં પૂરો થાય છે. ફરીથી સમજીએ વ્યવસ્થિત. પૃથ્વીનું સૌથી બહારનું ઘન પડ એટલે જમીન, જમીનમાં રહેલા ખનિજો જે આપણને જુદા જુદા પોષક તત્વો પૂરા પાડે છે. આ ખનિજ તત્વો જે આપણને પોષક તત્વો પૂરા પાડે છે મોટા પથ્થર સ્વરૂપે હોય. એનું વિઘટન થાય કોને કારણે? સૂર્યપ્રકાશ, પાણી અને પવન, એને કારણે એનું વિઘટન થાય સૂક્ષ્મ કણોમાં, અને આ વિઘટનમાં એક લાઇકેન જેવા પરિબળો પણ ભાગ ભજવે. આમ ટૂંકમાં પિતૃ ખડકો પર અજૈવિક અને જૈવિક પરિબળોની અસરથી જમીનનું નિર્માણ થાય છે. હવે આપણે એ જ પ્રશ્ન છે થોડીક જુદી રીતે કે ભૂમિના નિર્માણ માટે જવાબદાર પરિબળો સમજાવો. તો આપણે સમજી ગયા છીએ એટલે બહુ જાજુ નથી કહેતો. જવાબદાર પરિબળો અજૈવિક પરિબળો છે અને બીજા જૈવિક પરિબળો છે. નિર્માણ માટે અજૈવિક પરિબળો સૂર્ય, પાણી અને પવન છે. જૈવિક પરિબળોમાં લાઇકેન છે. તમને એમ થાય કે સૂર્ય, પાણી અને પવન કઈ રીતે ભૂમિનું નિર્માણ કરે છે, લાઇકેન કઈ રીતે ભૂમિનું નિર્માણ કરે છે, કેવી રીતે મદદરૂપ થાય છે? તો મિત્રો આપણે એ જ વસ્તુ આગળના ટોપિકની અંદર શીખવાની છે. તો આપણે પહેલું પરિબળ જોઈશું, સૂર્ય કઈ રીતે ભૂમિના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. તો તમને ખબર હોય સૂર્યની ગરમી છે એ પથ્થરોને ગરમ કરે, એટલે પથ્થરોનું વિસ્તરણ થાય, એટલે પથ્થરો પ્રસરે. રાત્રે વળી પાછો સૂર્ય ના હોય એટલે પથ્થરોનું સંકોચન થાય, ઠંડા પડે એટલે સંકોચન થાય. એટલે પથ્થરોના બધા ભાગોની અંદર સરખા પ્રમાણમાં ગરમી નથી પડતી, એટલે સરખા પ્રમાણમાં ઠંડી નથી પડતી, સરખું વિસ્તરણ નથી થતું, સરખું સંકોચન નથી થતું, એટલે એમાં તિરાડ પડે અને પછી આ તિરાડ મોટી થતી જાય અને પથ્થરો તૂટે. આપણે તો
ભૂમિનું નિર્માણ પથ્થરોના તૂટવાથી થાય છે એ વસ્તુની સમજ કેળવવી છે કે પથ્થરોના તૂટવાથી એ ભૂમિનું નિર્માણ થાય છે. હવે તૂટે છે કેવી રીતે એની સમજૂતી મેં આમ તો ઘણી ખરી બાબતો કીધી, પણ ફરીથી કે દિવસના સમયે સૂર્ય ઉષ્મા પથ્થરને ગરમ કરે, એટલે ગરમ પથ્થરોનું શું થાય? વિસ્તરણ થાય. રાત્રે સૂર્ય ના હોય એટલે પથ્થરો શું થાય? ઠંડા. એટલે પથ્થરોનું શું થાય? પથ્થરોની અંદર રહેલા માટીના કણો, ઘટક કણોનું શું થાય? સંકોચન થાય. પહેલી વાત થઈ, સમજાણી? સૂર્યની ગરમીને કારણે પથ્થરો ગરમ થાય, ગરમ પથ્થરોનું વિસ્તરણ થાય, રાત્રે ઠંડીને કારણે સંકોચન થાય. પણ મહત્વની વાત કે પથ્થરોના બધા ભાગો સરખા પ્રમાણમાં વિસ્તરણ થતા નથી. ગરમીથી સરખા પ્રમાણમાં વિસ્તરણ થતા નથી અને એ જ પ્રમાણે ઠંડા થઈ સંકોચાતા નથી. પથ્થરો પર બધા જ ભાગની અંદર સરખી ગરમી નથી પડતી, સરખી ઠંડી નથી પડતી, એટલે સરખું વિસ્તરણ નથી થતું, સરખું સંકોચન નથી થતું. આવું વારંવાર થવાને કારણે પરિણામે પથ્થરોની તિરાડો પડતી જાય છે અને કાળક્રમે આ પથ્થરો, મોટા પથ્થરો તૂટી જાય છે અને આ મોટા પથ્થરો તૂટી નાના ટુકડાઓમાં પરિવર્તિત થઈ જાય. પછી એમાંથી કાંકરી, પછી એમાંથી રેતી, પછી એમાંથી માટી, પછી એમાંથી કાપ, આવું બધું બનતું જાય અને સરસ મજાની જમીનનું નિર્માણ થતું જાય. આ પહેલું પરિબળ સૂર્ય. ગરમી અને ઠંડીને કારણે પથ્થરોનું વિસ્તરણ અને સંકોચન થાય. આવું વારંવાર થાય અને પથ્થરોમાં તિરાડ પડે, મોટા પથ્થરો તૂટી નાના ટુકડાઓમાં રૂપાંતરિત થાય અને આવું થવાથી ભૂમિનું નિર્માણ થાય. એટલે સૂર્ય કેવી રીતે મદદરૂપ છે, આપણો પહેલો પોઈન્ટ પૂરો થયો કે સૂર્ય કઈ રીતે મદદરૂપ છે. એવી જ રીતે ભૂમિના નિર્માણમાં અસર કરતું બીજું પરિબળ છે પાણી. તો પાણી કઈ રીતે મદદ કરે છે? પાણી બે રીતે મદદરૂપ છે. સરસ મજાની સમજૂતી છે. એમાં શું થાય કે વરસાદ પડે પથ્થરો ઉપર એટલે પથ્થરોની તિરાડોમાં પાણી પ્રવેશે, તિરાડોને પહોળી કરે અને તોડી નાખે. પથ્થરો તૂટે એટલે ભૂમિનું નિર્માણ થાય, એટલું યાદ રાખજો. એક, તિરાડોમાં પાણી પ્રવેશે અને બીજું ઝડપથી વહેતું પાણી છે એ પથ્થરોને ઢસડી જાય, ખેંચી જાય એટલે એક પથ્થર બીજા પથ્થર સાથે અથડાય અને એના કારણે પણ છે એ ધીમે ધીમે પથ્થરો તૂટતા જાય અને ભૂમિનું નિર્માણ થાય. હા, તો આપણે વાત કરીએ છીએ કે અહીં તમને દર્શાવેલું પણ છે, સ્પષ્ટપણે દર્શાવેલું છે. ભૂમિ નિર્માણમાં પાણી બે રીતે મદદરૂપ છે. પાણી પથ્થરોની તિરાડમાં પ્રવેશી તિરાડને પહોળી કરે, એક કીધું હતું ને મેં તમને પહેલી વાત. બીજી વાત, ઝડપથી વહેતું પાણી મજબૂત કઠણ પથ્થરોને તોડી નાખે. તીવ્ર ગતિથી વહેતું પાણી પથ્થરોના મોટા અને નાના કણોમાં ફેરવી નાખે. એટલે જ જો પાણી વહેતું હોય પથ્થરોને ઢસડી જાય, બરાબર, આ નાના નાના કણોમાં રૂપાંતરિત કરી જાય અને પછી આ જે કણો બની જાય એ બધા કણો પથ્થરો સાથે ઘસાતા જાય, કદમાં નાના અને નાના થતા જાય અને છેવટે ભૂમિ કણોમાં ફેરવાઈ જાય, જમીનના કણોમાં, માટીમાં ફેરવાઈ જાય, કાપમાં ફેરવાઈ જાય. મેં કીધું એ પ્રમાણે રેતીમાં અગાઉથી વાત કરીએ. ચલો ફરીથી ફટાફટ, પાણી કઈ રીતે મદદરૂપ? પાણી બે રીતે મદદરૂપ. પથ્થરોની તિરાડોમાં પ્રવેશી તિરાડોને પહોળી કરે. બીજું, ઝડપથી વહેતું પાણી પથ્થરોને તોડી નાખે, બરાબર. મોટા પથ્થરો હોય તો એ નાના નાના કણોમાં ફેરવાતા જાય, નાના કણો ઘસાતા જાય, વધુ નાના બનતા જાય, ભૂમિ કણોમાં ફેરવા જાય. તો આ રીતે એ ભૂમિ નિર્માણની પ્રક્રિયામાં પાણી મદદરૂપ થાય. ત્રીજું આવે પવન. તો ઘણી વખત એવું પણ બનતું હોય, તીવ્ર પવનથી પથ્થરોનો ઘસારો થાય, પવનથી ઘસારો થઈ અને તૂટી નાના કણોની અંદર રૂપાંતરિત થઈ જાય. હવે આ નાના નાના કણોને પવન ખેંચી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય, થાય ને. પવન શું કરે કે માનો કે કોઈ પર્વત ઉપર કોઈ પથ્થર હોય તો એ ઘસડે, પવનને કારણે ફેંકાઈ જાય, પડી જાય, એક પથ્થર સાથે બીજો પથ્થર અથડાઈ જાય, તૂટી જાય, નાનો થાય. એ નાના કણો પવનથી એક જગ્યાએ બીજી જગ્યાએ જાય અને જુદી જુદી જગ્યાએ ભૂમિનું નિર્માણ કરતા રહે છે. આ ત્રણેય પરિબળો બાળકો અજૈવિક પરિબળો થયા. ભૂમિ નિર્માણ માટે, પથ્થરોને તોડવા માટે અજૈવિક પરિબળો થયા. અજૈવિક પરિબળ કયું હતું? લાઇકેન. જૈવિક પરિબળ હતું લાઇકેન. મિત્રો, તમને એમ થાય કે આ લાઇકેન કેવી રીતે ઉગે છે? લાઇકેન એક વનસ્પતિ છે બાળકો.
અને એ વનસ્પતિ લીલ અને ફૂગની સહભાગીદારીથી બનેલી વનસ્પતિ છે. મેં તમને એના વિશે અગાઉ કદાચ માહિતી આપેલી છે. એમાં શું થયું, એ લાઇકેન કેમ બને કહી દઉં. કોઈ એક જગ્યાએ લીલ થઈ ગઈ હોય, શેવાળ થઈ ગયું હોય, માનો કે વૃક્ષની ડાળી ઉપર, માનો કે ભીના પથ્થર ઉપર, માનો કે તળાવના કાંઠાના કિનારા ઉપર, બરાબર, લીલ થઈ ગયું હોય, શેવાળ થઈ ગયું, એના ઉપર ભેજને કારણે ફૂગ જામી જાય અને એ જે વનસ્પતિ લીલ અને ફૂગમાંથી ઉગી નીકળે એ લાઇકેન, ભીના પથ્થરોની સપાટી ઉપર. હવે એ શું કરે કે જ્યારે વૃદ્ધિ પામે ને ત્યારે અમુક પદાર્થોનો સ્ત્રાવ કરે. લાઇકેન શું કરે, અમુક પદાર્થોનો સ્ત્રાવ કરે. જો પહેલી વસ્તુ તમને કહી દઉં કે લીલ અને ફૂગની, બરાબર, જો આ મુદ્દો આપ્યો છે આપણે, પરસ્પરતા દર્શાવતી આ વનસ્પતિ પથ્થરોની સપાટી પર ઉગે છે. લીલ અને ફૂગમાંથી પથ્થરોની સપાટી ઉપર ઉગે. તે વૃદ્ધિ દરમિયાન અમુક પદાર્થોનો શું કરે છે, સ્ત્રાવ કરે. એવા પદાર્થોનો સ્ત્રાવ કરે જે પથ્થરોની સપાટીને તોડી નાખે અને પાવડર સ્વરૂપની અંદર રૂપાંતરિત કરી નાખે. તો સારું ને, પથ્થર તૂટી જાય અને પાવડર થઈ જાય, એટલે એમાંથી માટી બની જાય. આ રીતે ભૂમિનું પાતળું સ્તર બને. તો પહેલી વાત સમજાણી, લાઇકેન શું કરે, લીલ અને ફૂગની પરસ્પરતા દર્શાવતી આ વનસ્પતિ પથ્થરોની સપાટી પર ઉગે, વૃદ્ધિ દરમિયાન અમુક પદાર્થોનો સ્ત્રાવ કરે, આ સ્ત્રાવ પથ્થરોની સપાટીને તોડી નાખે, બરાબર, અને એને પાવડરમાં ફેરવી નાખે. હવે આ શેવાળની મેં તમને વાત કરી હતી કે હવે આ સપાટી મોસ એટલે શેવાળ જેવી નાની નાની વનસ્પતિને ઉગવા માટે સક્ષમ બનાવે. પથ્થરોની ભીની સપાટી મોસ એટલે કે શેવાળ જેવી નાની નાની વનસ્પતિને ઉગવા માટે સક્ષમ બનાવે. એ પથ્થરને વધારે તોડે છે. સૌથી વધુ પથ્થરને તોડતી હોય ને તો આ વનસ્પતિ. આપણે આગલા 3 પરિબળો લીધા, સૂર્ય, પાણી અને પવન. એના કરતાં પથ્થરને તોડતી હોય ને તો આ વનસ્પતિ સમૂહ એટલે લાઇકેન. બરાબર. જો તમને કીધું છે છેલ્લા મુદ્દાની અંદર કે મોટા વૃક્ષોના મૂળ પથ્થરોની તિરાડોમાં જાય, આમે તૂટે. આ એના પછીનો મુદ્દો કહેવાય, લાઇકેન કરતાં જુદો કહેવાય મુદ્દો ખરેખર, કે મોટા વૃક્ષોના મૂળ પથ્થરોની તિરાડોમાં જઈ વૃદ્ધિ પામી તિરાડોને પહોળી કરે. બસ આપણે તો મેં તમને કીધું, ભૂમિ નિર્માણ માટે મેઇન પરિબળ પથ્થરોનું તૂટવું, ખડકોનું વિઘટન, પછી સૂર્યની ગરમીને કારણે થાય, પાણીને કારણે થાય, પવનને કારણે થાય કે લાઇકેનને કારણે થાય. એટલે આ 4 પરિબળો પૂરા થાય મિત્રો. લાઇકેનની અંદર આટલી વાત મહત્વની યાદ રાખવાની કે લીલ અને ફૂગની સહજીવનથી બનેલી જે વનસ્પતિ છે પથ્થરની સપાટી પર ઉગે, અમુક પદાર્થનો સ્ત્રાવ કરે, પથ્થરોની સપાટીને તોડી પાવડર સ્વરૂપમાં ફેરવી, આ રીતે ભૂમિનું પાતળું સ્તર બને. આ ઉપરાંત કેટલીક વનસ્પતિ છે એવી પણ હોય જે વનસ્પતિના મૂળ પથ્થરોની તિરાડમાં જઈ અને વૃદ્ધિ પામે, તિરાડને વધુ પહોળી કરે અને જમીનનું નિર્માણ કરે છે. તો 4 પરિબળો અહીંયા બાળકો આપણો પહેલો પ્રશ્ન, આજનો પહેલો પ્રશ્ન પૂરો થાય. બરાબર. તો હવે ભૂમિનું નિર્માણ તો થયું, પણ ભૂમિના બંધારણમાં શું છે, જમીનના બંધારણમાં શું છે, એનું બંધારણ સમજાવો અને બંધારણમાં જોવા મળતા ઘટકોનું મહત્વ જણાવો. બહુ મસ્ત મજાનો પ્રશ્ન છે. પહેલાં આપણે એક કામ કરીશું કે બંધારણની ચર્ચા કરીશું. તમે જમીન જુઓ છો તો કોઈ જગ્યાએ કાંકરી છે, કોઈ જગ્યાએ રેતી છે, કોઈ જગ્યાએ માટી છે, કોઈ જગ્યાએ કાપ છે. આને કહેવાય ભૂમિકણો. ભૂમિકણો 3 પ્રકારના હોય બાળકો, કાપ, માટી અને રેતી કણો. પછી આ ઉપરાંત એના બંધારણમાં શું છે, ચાલો એક ભૂમિકણો છે. આ ઉપરાંત ભૂમિના બંધારણમાં ખનિજ પોષક તત્વો છે. શું છે, ખનિજ પોષક તત્વો છે. તમને આપેલું છે સરસ મજાના પીળા અક્ષરથી આપણને અલગ કરી દીધું છે. ભૂમિકણો, ખનિજ પોષક તત્વો, પછી છે હ્યુમસ. મિત્રો હ્યુમસ શું છે ને એ હું તમને વ્યવસ્થિત રીતે એક મુદ્દો સમજાવીશ, તમને ખ્યાલ આવી જ જશે હ્યુમસ શું છે. અત્યારે ખાલી આપણે યાદ રાખી લઈશું હ્યુમસ. પછી છે સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા, ફૂગ, આવા સૂક્ષ્મજીવો, લીલ, શેવાળ, એ સૂક્ષ્મજીવ છે. અને પછી છે અળસિયા. આ બધાનું ભૂમિ શું છે, એક મિશ્રણ છે. એટલે એમ કહેવાય કે ભૂમિ એક મિશ્રણ છે. એના બંધારણમાં વિવિધ કદના ભૂમિકણો. ભૂમિકણો એટલે શું, મેં તમને નીચે આપી દીધું, કાપના કણો, માટી કણો અને રેતી કણો. પછી ખનિજ પોષક તત્વો,
ખનિજ પોષક તત્વો એટલે વિવિધ પ્રકારની ખનિજો, નાઇટ્રોજનયુક્ત ઘટકોથી માંડીને વિવિધ પોષક તત્વો, લોહ તત્વયુક્ત ઘટકો, ફોસ્ફરસયુક્ત ઘટકો, આયર્ન, ખનિજ, ઝીંક, મેંગેનીઝ, આ બધા ઘટકો રહેલા હોય. હ્યુમસ મેં કીધું એમ ચોખ્ખો કરી દો ચાલો. હ્યુમસની આપણે જે જમીનની અંદર વનસ્પતિ પ્રાણીઓના નકામા જે અવશેષો, મળમૂત્ર, વનસ્પતિના ખરી પડેલા પાંદડાઓ, પ્રાણીઓના મળમૂત્ર, મૃતદેહો જે રખડતા હોય ને એમાંથી બનેને ભૂમિનો જે ભાગ એ છે હ્યુમસ. અને સૂક્ષ્મ જીવો તો તમને ખબર છે, બેક્ટેરિયા ને ફૂગ ને એ બધા, અને અળસિયા તો છે જ, બરાબર. તો આ બધા જ ઘટકો છે એ ભૂમિના બંધારણમાં રહેલા છે, બરાબર. અને જો તમને કીધું ભૂમિકણોના સરેરાશ પ્રમાણ દ્વારા ભૂમિનો પ્રકાર નક્કી થાય ને. આપણે નથી આવતું કાપની જમીન, માટીયાળ જમીન, રેતાળ જમીન, એને હું તમે કહો છો ભૂમિનો પ્રકાર. એ કોના આધારે નક્કી થયો? આ ભૂમિકણોના પ્રમાણના આધારે નક્કી થયો. માટી કણો, રેતી કણો વધારે હોય, રેતી વધુ હોય તો રેતાળ જમીન, માટી વધુ હોય તો કાપની જમીન, માટી વધુ હોય તો માટીયાળ જમીન, કાપ વધુ હોય તો કાપની જમીન. એટલે એના આધારે પ્રકાર નક્કી થાય. અને છેલ્લો મુદ્દો પણ આપ્યો છે કે ખનિજ પોષક તત્વો જમીનની ફળદ્રુપતાને વધારે, નાઇટ્રોજન વધારે. આપણે ના કે ફળદ્રુપ જમીન છે, એની પ્રાપ્તિ કયા પથ્થરોમાંથી ભૂમિ બનેલી છે એના ભૂમિમાં એની પ્રાપ્તિ એટલે કે ફળદ્રુપતા માટે એની પ્રાપ્તિ કયા પથ્થરોમાંથી જમીન બનેલી છે ને એના ઉપર આધાર રાખે. ઘણી વખત આપણે કહીએ કે ચીકણી માટી છે, તો એ કયા પથ્થરમાંથી માટી બનેલી છે ને એના ઉપર એનો આધાર રહેલો હોય છે. તો આ વાત થઈ ભૂમિના બંધારણની. હવે વાત હજી આપણે આગળ વધારવાની છે. તો એ વાત વધારવાની છે તમારે મિત્રો, ખનિજ પોષક તત્વોની વાત વધારવાની છે. ભૂમિકણોની વાત પૂરી થઈ. આ પહેલો મુદ્દો અહીંયા, આ બે બાબત સુધી ભૂમિકણોની વાત પૂરી થઈ. એના આધારે ભૂમિનો પ્રકાર નક્કી થાય વાત થઈ. ખનિજ પોષક તત્વો વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે ખનિજ પોષક તત્વો રહેલા હોય છે. એના પછીનો મુદ્દો છે. એટલે ખનિજ પોષક તત્વોની વાત એ પૂરી થઈ ગઈ કે ભાઈ વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જે પોષક તત્વો રહેલા છે એ ખનિજ પોષક તત્વો રહેલા છે. હવે આવ્યું હ્યુમસ. હ્યુમસ એટલે મેં તમને કીધું હતું કે જમીનમાં રહેલા મૃત સજીવોના સડેલા, વિઘટન પામેલા ટુકડાઓને હ્યુમસ કહેવાય. સડતા કાર્બનિક પદાર્થો હ્યુમસ કહેવાય. અથવા તો વનસ્પતિના ખરી પડેલા પાંદડા, ડાળી ડાળખા, પ્રાણીઓ અને વનસ્પતિના બધા નકામા અવશેષો, મળમૂત્ર, મૃતદેહો, એ બધું જ સળગતા કાર્બનિક દ્રવ્યો એટલે હ્યુમસમાં આવી જાય. મૃત સજીવોના સડેલા કે વિઘટન પામેલા ટુકડાઓને હ્યુમસ કહેવાય. અને જેવી જમીનની અંદર હ્યુમસનું પ્રમાણ હોય ને એના આધારે ભૂમિની ગુણવત્તા નક્કી થાય. હ્યુમસનું પ્રમાણ એમાં મળી આવતા સૂક્ષ્મજીવોને આધારે ભૂમિની ગુણવત્તા નક્કી થાય. સૂક્ષ્મજીવો ઉપરથી ને ભૂમિની ગુણવત્તા નક્કી થાય. તો મિત્રો આટલી વાત થઈ કે ભૂમિનું બંધારણમાં ભૂમિ એક મિશ્રણ છે. હજુ આપણે મુદ્દો શીખવાનો જ છે આના પછીનો, બરાબર. પણ આપણે અત્યારે આટલી ચર્ચા પહેલા કરી લઈએ કે ભૂમિ એક મિશ્રણ છે જેની અંદર ભૂમિકણો છે. ભૂમિકણો 3 પ્રકારના છે. એના આધારે જમીનનો પ્રકાર નક્કી થાય, કયા પ્રકારના પથ્થરોમાંથી ભૂમિ બનેલી છે. બીજું ખનિજ પોષક તત્વો, તો કે હા એ વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે છે અગત્યના. પછી હ્યુમસ, મૃત સજીવોના સડેલા કે વિઘટન પામેલા કચરાની હ્યુમસ કહેવાય. હ્યુમસનું કેટલું પ્રમાણ છે જમીનમાં. અને છેલ્લે ત્યારબાદ સૂક્ષ્મજીવોના આધારે ભૂમિની ગુણવત્તા નક્કી થાય. જમીન કેવી છે એ આ બધા પરિબળો ઉપરથી નક્કી થાય. હજુ આવશે આપણે અળસિયાની વાત કરવાની છે. હજુ આપણો પ્રશ્ન પૂરો નથી થયો મિત્રો, બરાબર. તો હવે આપણે શીખવાનું છે કે જમીનને ફળદ્રુપ બનાવે છે, છિદ્રાળુ બનાવે છે કોણ? હ્યુમસ અને સૂક્ષ્મજીવો જમીનને છિદ્રાળુ બનાવે. એમાં છે હવા, પાણીને ભૂમિની અંદર દાખલ થવામાં મદદરૂપ બનાવે છે. જો નીચે લખ્યું છે હ્યુમસ અને સૂક્ષ્મજીવો ભૂમિકણો સાથે ભૂમિના ઉપરા સ્તર અને ભૂમિના ઉપરી ભૂમિ સ્તરની અંદર રહેલા હોય. તો ઉપરી ભૂમિ સ્તરની ગુણવત્તા જે તે વિસ્તારની જૈવ વિવિધતા નક્કી કરે છે. જૈવ વિવિધતા એટલે શું? જમીનના ઉપરના સ્તરમાં જે સૂક્ષ્મજીવો જોવા મળે છે એ એની જૈવ વિવિધતા છે. સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓ ઉપરી ભૂમિ વિસ્તારની ગુણવત્તા એ જૈવ વિસ્તારને આધારે નક્કી કરે છે, જૈવ વિવિધતાને આધારે નક્કી કરે છે. હવે છેલ્લી વાત અળસિયા. અળસિયા તો તમને ખબર જ છે બધાને, જમીનને ઉપર નીચે કરે છે, કુદરતી ખેડાણ કરે છે,
અળસિયા શું કરે? માટી ખાય, એકદમ પાચન કરે માટી, અને પોચી ચીકણી નરમ બનાવીને મળત્યાગ દ્વારા નિકાલ કરે, એટલે એ માટી બની જાય પોચી ચીકણી. એટલે ભૂમિમાં પોષક તત્વોનું પુનઃચક્રીકરણ કરે, બરાબર, નાઇટ્રોજનયુક્ત અને પોષક તત્વોનો ઉમેરો કરે. તો આટલી વસ્તુ થઈ, બરાબર. ભૂમિકણો, ખનિજ પોષક તત્વો, હ્યુમસ, સૂક્ષ્મજીવો અને અળસિયા એ ભૂમિ ઉપરના સ્તરને સુધારે છે. તો આ વાત થઈ ભૂમિનું બંધારણ. હવે વાત કરવાની છે ભૂમિ પ્રદૂષણ, બરાબર. તો ભૂમિનું પ્રદૂષણ કયા પરિબળોની અસરથી થાય છે, શેનાથી થાય છે, અને એનાથી જમીનને શું અસર થાય? મિત્રો, તો તમે જળ પ્રદૂષણમાં એક વાત શીખ્યા હતા. જળ પ્રદૂષણ માટે જવાબદાર પરિબળ એવું શીખ્યા હતા કે જમીનમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક આપણે દવાઓ છાંટીએ છીએ લાંબા સમય સુધી, તો એ જે જળ પ્રદૂષણ માટે જવાબદાર છે ભૂમિ પ્રદૂષણ માટે તો હોય, કારણ કે આપણે અત્યારની આધુનિક ખેતીની અંદર રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધુ માત્રામાં ઉપયોગ કરી છે, અને લાંબા સમય સુધી ઉપયોગ કરતા આવ્યા છે, અને મારા ખ્યાલથી હજી પણ કરવાના છીએ. તો આ જમીનને નુકસાન કરે છે રાસાયણિક ખાતરો અને જંતુનાશકો. અને બીજું, હાલો, પહેલી વાત થઈ રાસાયણિક ખાતર અને જંતુનાશક વધુ માત્રામાં ઉપયોગ થવાથી જમીનનું પ્રદૂષણ થાય. બીજું શું છે? બીજું એ પણ છે કે જમીન પર વનસ્પતિ આવરણો દૂર કરવાથી પણ જમીનનું પ્રદૂષણ થાય છે. જો ઉપર આપ્યું છે કે જમીન પર વનસ્પતિ આવરણો દૂર કરવાથી, વનસ્પતિ આવરણો દૂર કરવા એટલે જંગલોનો નાશ થવો, એના કારણે પણ ભૂમિનું પ્રદૂષણ થવાની શક્યતા રહી. કારણ કે જંગલો ઓછા થઈ જાય, જમીન હાવ વેરાન થઈ જાય, એ પણ પ્રદૂષિત થઈ જાય. એટલે વધુ પડતા ખાતર, વધુ પડતા જંતુનાશક દવાઓનો ઉપયોગથી ભૂમિમાં સૂક્ષ્મ જીવો નાશ પામે, અળસિયા નાશ પામે, સૂક્ષ્મ જીવો નાશ પામે, જમીન માટે જરૂરી હોય એવા બેક્ટેરિયા નાશ પામે, વનસ્પતિને આવશ્યક એવા બેક્ટેરિયા, એટલે ભૂમિની સંરચનાનો શું થઈ જાય છે? નાશ થઈ જાય. તો પહેલી વાત પૂરી થઈ. ભૂમિ પ્રદૂષણ માટે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનો વધુ માત્રામાં ઉપયોગ, આ ઉપરાંત વનસ્પતિનું આવરણ દૂર થવું, બરાબર, અને આ ઉપરાંત ખાતર અને જંતુનાશક ભૂમિના સૂક્ષ્મ જીવોને નાશ કરે છે, એટલે ભૂમિની સંરચનાનો નાશ થાય છે. હવે એ જ રીતે હ્યુમસ બનતું હતું. કેવી રીતે બનતું હતું? વનસ્પતિના ખરી પડેલા પાંદડા પણ વનસ્પતિનો જ નાશ થઈ જાય, તો પોષક દ્રવ્યોનું જે પુનઃચક્રીકરણ થવું જોઈએ, એમાં અળસિયા દ્વારા જે પુનઃચક્રીકરણ થતું હતું એ ન થાય. એટલા માટે મિત્રો એમ કહેવાય છે ટકાઉ કૃષિ કરવી જોઈએ. તો આપણો નેક્સ્ટ મુદ્દો છે ટકાઉ કૃષિ એટલે પણ શું, એ પણ આ મુદ્દાની અંદર આપણે આવશે. જો તમને કીધું છે કે હ્યુમસ બનવામાં મદદરૂપ, એમાં જ પોષક દ્રવ્યોના પુનઃચક્રીકરણમાં મદદરૂપ અળસિયાનો નાશ થઈ શકે છે. જો ટકાઉ કૃષિ ન કરવામાં આવે, ટકાઉ કૃષિ એટલે શું? નિભાવપાત્ર, મતલબ ઉપજાઉ જમીન બનાવવાની છે, કે જમીનમાંથી ઉત્પાદન આપણને મળવું જોઈએ. તો ઉપજાઉ ભૂમિ ઉપર ઝડપથી પડતર ભૂમિમાં પરિવર્તન પામી જાય, તો ઉપજાઉ ભૂમિ ખૂબ ઝડપથી પડતર જમીનની અંદર પરિવર્તન થઈ જાય, તો એ બિન ઉપજાઉ બની જાય. મિત્રો, ટકાઉ કૃષિ એ આજના સમયની અનિવાર્ય જરૂરિયાત છે, નહીતર ભૂમિનું પ્રદૂષણ એટલું વધી જશે કે જમીન બિન ઉપજાઉ બની જશે. એ ન બનવું જોઈએ, બરાબર. ઘણા ઉપયોગી ઘટકો જમીનમાંથી દૂર થઈ જાય, હાનિકારક ઘટકો ભૂમિમાં ભળી જાય, ભૂમિની ફળદ્રુપતા ઘટી જાય, જૈવ વિવિધતાનો નાશ થઈ જાય, એને ભૂમિનું પ્રદૂષણ કહેવાય. જો વ્યાખ્યા આપીને બાળકો, તો છેલ્લા બે મુદ્દા, 4 શબ્દ, 4 વાક્ય યાદ રાખજો, 4 શબ્દ. ઉપયોગી ઘટકો ભૂમિ પરથી દૂર થવાથી, હાનિકારક પદાર્થો ભૂમિમાં ભળી જવાથી, ભૂમિની ફળદ્રુપતા ઘટે અને જૈવ વિવિધતા નાશ પામે. ઠીક છે, 4 બાબતો, એને ભૂમિનું પ્રદૂષણ કહેવાય છે. આ વ્યાખ્યા. ઉપયોગી ઘટકો ભૂમિ પરથી દૂર થવાથી, અન્ય હાનિકારક પદાર્થો ભૂમિમાં ભળી જવાથી, જમીનની ફળદ્રુપતા ઘટે અને જૈવ વિવિધતાનો નાશ થાય. જૈવ વિવિધતા એટલે વનસ્પતિ પ્રાણીઓ માટે આવશ્યક એવા બેક્ટેરિયા, સૂક્ષ્મજીવો, ઇવન અળસિયા, આવા સજીવોનો નાશ થાય, એને ભૂમિનું શું કહેવાય? પ્રદૂષણ કહેવાય છે. તો હવે
આ ભૂમિ પ્રદૂષણ રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, વનસ્પતિ આવરણો દૂર થવાથી, સૂક્ષ્મજીવોનો નાશ થવાથી, હ્યુમસ બનવામાં મદદરૂપ, પોષક દ્રવ્યના પુનઃચક્રીકરણમાં મદદરૂપ અળસિયા. તમને એમ કે અળસિયા કેવી રીતે ઉપયોગી છે? તો પોષક દ્રવ્યના પુનઃચક્રીકરણમાં ઉપયોગી. જો ટકાઉ કૃષિ ન કરવામાં આવે, ઉપજાઉ જમીન જો પડતર ભૂમિમાં ફેરવાઈ જાય, બિન ઉપજાઉમાં ફેરવાઈ જાય, ઉપયોગી ઘટકો ભૂમિ પરથી દૂર થવાથી, હાનિકારક પદાર્થો ભળવાથી ફળદ્રુપતા ઘટે, જૈવ વિવિધતાનો નાશ થાય. બરાબર? આને કહેવાય ભૂમિનું પ્રદૂષણ. એનાથી ભૂમિ ઉપર આવી અસર થાય છે. આપણો આ પ્રશ્ન મુદ્દો પૂરો થાય. હવે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કેટલાક ભૂમિના નિર્માણ માટે જવાબદાર પરિબળો હોય ને એ જ બોલો ભૂમિને નષ્ટ કરવા માટે જવાબદાર બની શકે છે. તો આપણો પ્રશ્ન છે કે કેવી રીતે ભૂમિ નિર્માણ માટે જવાબદાર પરિબળો, ભૂમિ નિર્માણ કરવા માટે કેટલાક પરિબળો છે. કોણ? પાણી, પવન. બોલો એ જ ભૂમિને નષ્ટ કરવા માટે જવાબદાર બની શકે છે. કેવી રીતે? તો મેં તમને હમણાં સમજાવ્યું કે એક સ્થળે જોવા મળતી ભૂમિ, જમીન લાંબા સમયના અંતે નિર્માણ પામ્યું. તમારી ઘરની નજીક, તમારી નજીકમાં જમીન છે, વિચાર કરો કેટલી કાપ, કેટલી માટી, કેટલી રેતી નાખવામાં આવી. જેવો વરસાદ આવે એવું તો હોય છે. તો પાણી જ છે એ ભૂમિના પરિબળને નષ્ટ કરતું હોય છે. બનાવે પણ એ જ છે, ભૂમિને બનાવવા નિર્માણમાં એ જ મદદરૂપ છે. અને ભૂમિના ધોવાણમાં પવન અને પાણી. તો મિત્રો, પવન અને પાણી ભૂમિના ધોવાણ માટે, નષ્ટ કરવા માટે જવાબદાર હોય. એને અટકાવવું હોય તો શું કરે એની આપણે ચર્ચા કરી શકીએ છીએ. તો એના માટે આપણે ઝાઝા વૃક્ષો વાવીએ, વનસ્પતિનું આવરણ ઉગાડીએ તો એવું થશે નહીં. તો ભૂમિનું ધોવાણ થશે નહીં, નષ્ટ નહીં થાય. જો એક સરસ મજાનો પહેલો મુદ્દો આપણે પહેલાં ચર્ચા કરીએ. એક સ્થળે જોવા મળતી ભૂમિ, એક સ્થળે જોવા મળતી જમીન લાંબા સમયના અંતે નિર્માણ પામ્યું. હાલો, તમારા ઘરની નજીકની જમીન, બરાબર? એક સ્થાને નિર્માણ કરવા માટે કેટલાક પરિબળો જવાબદાર હોય, પવન અને પાણી. એને કોઈ બીજા સ્થાને સ્થાનાંતરિત કરવા માટે પણ, એક સ્થાનની ભૂમિને બીજા સ્થાને સ્થાનાંતરિત કરવા માટે જવાબદાર હોઈ શકે. પરંતુ ભૂમિ પર જ્યારે વનસ્પતિનું આવરણ ના હોય, જો તમે તમારા ઘરની નજીક વૃક્ષો ના હોય, તો તમારા ઘરની એ જમીન સ્થાનાંતરિત થઈ જાય. તો શું થાય? તીવ્ર પવન અને પાણીના તીવ્ર પ્રવાહથી ભૂમિના કણો શું થઈ જાય છે? સ્થળાંતરિત થઈ શકે છે. તમારા ઘરની નજીકની આ જમીન સ્થળાંતરિત થઈ શકે છે, બરાબર? અને આ બધા કણો સ્થળાંતરિત થવાથી કઠણ મજબૂત પથ્થર બહાર આવે છે. પછી આપણે એમ કહીએ કે આ મજબૂત પથ્થર બહાર આવે પછી આપણે એમ કહીએ કે હવે આ જમીન વાવવા લાયક રહી નથી, વનસ્પતિ માટે આ યોગ્ય નથી. કારણ કે પથ્થર પર ઉગવાની વનસ્પતિ, પથ્થર પર વનસ્પતિ ઉગવાની શક્યતાઓ કેવી થઈ જાય છે? નહિવત થઈ જાય છે. તો આપણો પ્રશ્ન હતો, ફરીથી પ્રશ્નની વાત કરીએ, કેવી રીતે ભૂમિ નિર્માણ કરવા માટે કેટલાક પરિબળો એને નષ્ટ કરવા જવાબદાર છે. ફરીથી, એક સ્થળે જોવા મળતી જમીન કેટલા લાંબા સમયને અંતે બનેલી હોય, પણ આ એક સ્થાને નિર્માણ માટે જવાબદાર પરિબળો પવન અને પાણી એ જમીનને કોઈ બીજા સ્થાને સ્થળાંતરિત કરવા માટે પણ જવાબદાર હોય. એટલે શું થાય કે વનસ્પતિના આવરણ ન હોય તો તીવ્ર પવન અને પાણીથી આ જમીન સ્થળાંતરિત થઈ જાય. જમીનના કણો, આપણે જે કાપ માટી નાખી હોય ને એ બધી ધોવાય છે. આ રીતે ભૂમિના બધા કણો સ્થળાંતર થવાથી કઠણ પથ્થર દેખાય આવે, ભૂમિ નષ્ટ થઈ જાય અને વનસ્પતિ ઉગવાની પ્રક્રિયા પણ નહિવત થઈ જાય. બરાબર? એટલે વનસ્પતિનું આવરણ બહુ જ મહત્વનું છે. તો આપણું બાળકો એના પછીનો પ્રશ્ન જ એ છે કે ભૂમિ પર વનસ્પતિનું આવરણ શા માટે મહત્વનું છે? જમીન પર વનસ્પતિનું આવરણ શું અગત્ય ધરાવે છે? આવરણો દૂર થશે તો શું થશે? એવું છે, વનસ્પતિના આવરણો જમીનને, એના ભૂમિના સ્તરોને જાળવી રાખવામાં ખૂબ જ મદદરૂપ છે. જમીનનું ધોવાણને આપણે કહી દઈશું ક્ષરણ. ક્ષરણ લખે છે પણ ક્ષારણે બોલે. જો આપણે મુદ્દો આપણો એવો છે કે ભૂમિ પર આવેલા વનસ્પતિ આવરણો પાણીને ભૂમિના સ્તરોમાં ઉતારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે શું થાય ખબર? જો વૃક્ષો હશે ને તો પાણીને ભૂમિના સ્તરોમાં ઉતારી શકાય.
જમીનની અંદર ઉતારી શકાય. નહીંતર પાણી વહી જાય સીધું દરિયામાં જશે, પહેલાં નદીમાં, ત્યાંથી દરિયામાં. તો વનસ્પતિના આવરણો પાણીને જમીનમાં ઉતારવામાં બહુ અઘરું પડે ને બાળકો, તો અહીંથી એમ કરી નાખવાનું કે વનસ્પતિ આવરણો પાણીને જમીનમાં ઉતારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ તો કે વનસ્પતિના મૂળ જમીનના ક્ષારણને અટકાવે છે. પણ અત્યારે આપણે જોઈએ છીએ સમગ્ર વિશ્વમાં મોટા પાયે જંગલો કપાઈ રહ્યા છે, વનસ્પતિ આવરણો દૂર થઈ રહ્યા છે, જૈવ વિવિધતાનો નાશ થઈ રહ્યો છે, એટલે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. જમીનનું ધોવાણ શું કામ થઈ રહ્યું છે? જંગલો કપાઈ રહ્યા છે, બરાબર. એટલે વનસ્પતિના આવરણો દૂર થાય, જૈવ વિવિધતાનો નાશ થાય. વૃક્ષો છે ને જમીનને જકડી રાખે બાળકો, પણ પાણી વહેવા માંડે ને એટલે એ પાણીનું શોષણ કરી લે. કોણ? વૃક્ષો જ ના હોય તો, બરાબર. એટલે તમને કીધું છે જમીન ઉપજાઉ, જમીન હું કામ બિન ઉપજાઉ બની જાય? ધોવાણની પ્રક્રિયા. જો ચલો મુદ્દો, વનસ્પતિ વૃદ્ધિ માટે મદદરૂપ ઉપરી ભૂમિ સ્તર ધોવાણની ક્રિયાથી દૂર થતાં જમીન બિન ઉપજાઉ બનતી જાય છે. વનસ્પતિ આવરણો વગર પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તારો ઝડપથી ધોવાઈ જાય છે. પર્વતો પર વૃક્ષો હોય ને તો ધોવાઈ ઓછા. તો હાલો, જમીનનું ક્ષારણ, ધોવાણ કેવી રીતે થાય છે એની ચર્ચા કરી. હવે બાળકો, ખાસ ધોવાણ માટે જવાબદાર બાબતો પણ મેં તમને કીધી. મેઇન બાબત, વૃક્ષોનું આવરણ નાશ થઈ જવાથી જમીનનું ધોવાણ થાય છે. કારણ કે વૃક્ષો પાણીને જમીનમાં ઉતારે, મૂળ જમીનના ક્ષારણને અટકાવવામાં મહત્વનો ભાગ ભજવે. વિશ્વમાં મોટા પાયે જંગલો કપાઈ રહ્યા છે, જૈવ વિવિધતાનો નાશ, એટલે ભૂમિનું ધોવાણ થઈ રહ્યું છે. ઉપજાઉ જમીન બિન ઉપજાઉ બની રહી છે. પર્વતીય અને ઊંચાણવાળા વિસ્તારમાં ઝડપથી ધોવાણ થતું હોય છે, બરાબર. હવે આમ તો જોવા જાવ તો અહીંયા મુદ્દો પૂરો થઈ જાય છે, ભૂમિ, જમીન, બરાબર. પણ કેટલાક પ્રશ્નોત્તરના પ્રશ્નો છે એ આપણે જોઈ લઈએ ફટાફટ. ભૂમિ કે માટીનું નિર્માણ કેવી રીતે થાય? તો તમે શીખી ગયા 4 પરિબળો: સૂર્યપ્રકાશ, પાણી, લાઇટન, પવન. એના દ્વારા મુક્ત થતા દ્રવ્યો છે એ તિરાડ પડે, તિરાડ મોટી થતી જાય, એના પર પવન અને પાણીની અસર થાય અને નાના કણોમાં વિઘટનથી ભૂમિનું નિર્માણ થાય. જો પથ્થરો ઉપર સૂર્યપ્રકાશ પડે, પાણી, લાઇકન કીધું હતું ને, દ્રવ્યોનો સ્ત્રાવ કરે, એ તિરાડો પાડે, મોટી થતી જાય. પવન અને પાણીની અસરથી નાના કણોમાં વિઘટનથી ભૂમિનું નિર્માણ થાય. પ્રશ્ન છે ભૂમિનું ક્ષરણ, ધોવાણ. તીવ્ર પવન અને ઝડપથી વહેતા પાણી દ્વારા ભૂમિનું ઉપરી સ્તર ધોવાઈ જવાની ક્રિયા. ભૂમિનું ક્ષરણ એટલે તીવ્ર પવન અને ઝડપથી વહેતા પાણી દ્વારા ભૂમિનું ઉપરી સ્તર દૂર થવાની પ્રક્રિયા. હાલો, છેલ્લો પ્રશ્ન કે ભૂમિનું ક્ષરણ રોકવું હોય, ઓછું કરવું હોય તો શું કરવું જોઈએ? પહેલું તમને શું વિચાર આવે છે કે ક્ષરણને રોકવા માટે શું કરવું જોઈએ? વિચારો 1 મિનિટ માટે. ચાલો. હા, વૃક્ષારોપણ, ઘાસ વાવો, ખેતરમાં પાળા બનાવો, પાણી નિકાલની વ્યવસ્થા કરો, નદીના કિનારે મોટા પથ્થરની આડેસો ગોઠવી દો. એટલે નદીના કિનારે આડેસ ગોઠવી દીધી હોય ને તો ફાયદો શું થાય ખબર? કાપ એમાં ભેગો થાય. કાપ પાછો તમે જમીનમાં નાખી દો. પર્વતીય વિસ્તારમાં ધાબા ખેતીનો ઉપયોગ કરવાનો. જો અહીં તમને આપેલું જ છે બધા મુદ્દાઓ અને તમને અગાઉ સમજાવેલા છે એટલે ખબર જ હોય. વૃક્ષારોપણ ભૂમિ ધોવાણને અટકાવે, ઘાસની રોપણી, બરાબર, ખેતરની ફરતે પાળા બનાવવા, પાણી નિકાલની એવી વ્યવસ્થા કરવાની કે ખેતર આખું ધોવાઈ ના જાય. નદી કિનારે મોટા પથ્થરોની આડેસો ગોઠવવી, પર્વતીય વિસ્તારોમાં ધાબા ખેતી કરવી. આવી પદ્ધતિઓનો જો ઉપયોગ કરવામાં આવે તો ભૂમિનું ધોવાણ અટકાવી શકાય. ક્ષરણ એટલે ધોવાણ, ને બાળકો, ક્ષરણ એટલે શું થાય? ધોવાણ થાય, એને અટકાવી શકાય, બરાબર. તો આ બધી બાબતો સાથે અહીંયા આ મુદ્દો, આ ભૂમિ જે મહત્વનું પરિબળ એ પૂરું થાય. 3 પરિબળો આપણે વાત કરી: હવા, પાણી અને ભૂમિ, એટલે કે જમીન, બરાબર. અને જમીનને લગતી બધી વિગતો અહીંયા પૂરી થાય. નેક્સ્ટ વિડીયોની અંદર આગળ નવા મુદ્દાથી આગળ વધીશું.